બજારમાં પૈસા માટે નકલીનો ખેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પણ માફિયાઓ અચકાતા નથી। મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચડાવતી ફેક્ટરી પકડાઈ છે, તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો। આ ઘીના નમૂના ફેલ થયા છે। અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઝડપી પાડ્યો હતો। 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો। 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો। ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી। ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી। ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે। તો કઈ રીતે કલરવાળી વડિયારી મળી રહી છે તેની આ તસવીરો જુઓ। આ સિવાય દૂધ હોય, તેલ હોય, ઘી હોય, પનીર હોય, તમામમાં મિલાવટ કરીને આ માફિયાઓ નફો રડી રહ્યા છે। એટલે તમે પણ જો કોઈ વસ્તુ ખરીદી રહ્યા હો તો પહેલા ક્વોલિટી ચેક કરી લેજો। કલરવાળી વરિયાળી પકડાઈ, નકલી પનીરની બનાવટની પણ તપાસ આરંભાઈ છે। નકલી વરિયાળીની બનાવટ મળી છે, નકલી મરચું, નકલી દૂધ, નકલી તેલ અને ઘીમાં તો પામોલિન પણ મળી આવ્યું છે। ભાવનગરના સિંહોરમાં ખારાકુવા ચોક પાસે આવેલ કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીનું અપહરણ થયું તેવી અફવા ફેલાઈ હતી। આ ઘટનાને લઈને એક મેસેજ અને ઓડિયો વાયરલ થયેલો, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તો સામે આવ્યું કે કોઈ જ બનાવ નથી બન્યો। આ તરકટ રચનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ બાળક જ હતો। માત્ર 5મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે લેસન કર્યું હતું, જેથી તેણે પોતે જ અપહરણ થઈ ગયાનું તરકટ રચી પોલીસને દોડતી કરી દીધી। તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરા બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલપા ભાળ્યો મેં। બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી। તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય, એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે। તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો હોય તો એ છોકરો થઈને ઉભા રહે, અમારે તો શું કરવું। એક અફવા ફેલાઈ હતી, અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી। ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી, અને એ વાલી દ્વારા જણાવ્યું કે બાળકે પણ સ્વીકાર્યું છે કે આવો કોઈ બનાવ બનેલ નથી। ડિજિટલ અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો। ડિજિટલ અરેસ્ટ કરી 4 કરોડ રૂપિયા પડાવ્યા। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ફ્રોડ કરતો હતો। ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને ફ્રોડ કર્યા। પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગેંગ રોજ 100 જેટલા કોલ કરતા હતા। આ કોલ સેન્ટર જેવું સેન્ટર બનાવવામાં આવ્યું હતું। ખોટા પોલીસ યુનિફોર્મ પહેરીને કોલ કરવામાં આવતા હતા। વોઇસ ઓવર કે બીજી કોઈ એપ્લિકેશનથી કોલ કરવામાં આવતા। પાર્સલમાં ડ્રગ્સ છે તેમ જણાવીને પોલીસ તમને અરેસ્ટ કરવા આવી રહી હોવાની ધાક ધમકી આપતા। એક બિલ્ડિંગમાં 45 થી 50 જેટલા લોકો પોલીસ તેમજ અન્ય અધિકારી બની બેસતા। એ પણ સામે આવ્યું કે આરોપી 4 મહિનામાં 10 લાખ કમાતા હતા। ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારી પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે, એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે। એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે। એ કોલ કરનાર વ્યક્તિ, એમનું નામ જે ચેતન કોકરે, મહારાષ્ટ્રના કોલાબા, મુંબઈના નિવાસી છે, અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે, આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા, અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા। ખેડા જિલ્લાના મહુધામાં એક વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા। દંપતીને મુંબઈ પોલીસના નામે વોટ્સએપ કોલ કરી તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી તેમને ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે ખેડા પોલીસે ભોગ બનનારના 43 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા। સાયબર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ફ્રીઝ કરાયેલા 43 લાખ રૂપિયા રિકવર કરી ભોગ બનનારના ખાતામાં જમા કરાવ્યા હતા। આમ પોલીસની કામગીરીથી વૃદ્ધ દંપતીના પૈસા ગણતરીના દિવસોમાં પરત મળી ગયા। આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમણે આપેલા છે,
પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના હોદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે, તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયા, અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી. જૂનાગઢમાં આપા ગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જી હા, સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યાભિચાર સહિતના ગંભીર આરોપ મૂક્યા. તો વિજય ભગતે આ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું, એના તમામ આરોપો ખોટા છે અને તે સમાજને ગેરમાર્ગે દોરે છે. તો આ વિવાદમાં હવે મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું આગમન થયું. તેમણે વિજય બાપુના સમર્થનમાં પ્રતિક્રિયા આપી. નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે, એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે. એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે, ભાગ ધમકા પણ બંધ કરી દે. એની દુઃખ તિરક મારી પાસે ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે. એ જગતના પડ ઉપર ખોટું બોલે છે. મારા ફાધરે એને 1 રૂપિયો નથી આવ્યો. હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે. મેં એની પાસે પૈસા મેં કહેતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગવાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં. એવો અમારો શું ઉદ્યોગ છે અહીં કે અમે એવી હું ફેસિલિટીવાળું જીવન જીવીશ. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન, અને એને કાંઈક લાલચ છે, કંઈ પણ એ સમય જતા અમે આપશું. એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે. રાજકોટથી સમાચાર. પાટીદાર સમાજને રૂપાલાની ટકોર. સાંસદ પરસોત્તમ રૂપાલાની સમાજને સલાહ, આસ્થાની સાથે સમાજને પણ આગળ વધારો. યુવાનોને વ્યસનોથી દૂર રાખવા અપીલ કરી. સોશિયલ મીડિયાના દૂષણથી યુવાનોને બચાવ. રાજકોટમાં ભવ્ય ઉમિયાધામના ખાતમુહૂર્ત પ્રસંગે મંચ પરથી 2 હાથ જોડી ટકોર કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સમાજને ટકોર કરી. રૂપાલાની વાતને સીએમએ પણ સહમતિ દર્શાવી. પાટીદાર સમાજને રૂપાલાએ ટકોર કરી છે કે યુવાનોમાં જે સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે તેને પણ કંટ્રોલ કરવાની જરૂર છે. સોશિયલ મીડિયાથી બચાવો, વ્યસનથી પણ યુવાનોને બચાવો. આપણે શ્રદ્ધાના કેન્દ્રોની કાળજી રાખી અને માતાજીના ભવ્ય મંદિરના નિર્માણનું કામ હાથ ઉપર લીધું છે. સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો, ઉદ્યોગની જરૂરિયાતો એને ધ્યાનમાં લઈ અને આપણે જે એમને કુશળતાપૂર્વકની તાલીમ મળે એનું આયોજન કરી રહ્યા છીએ. સમાજના સૌ વડીલોને, માતાઓને, બહેનોને, ભાઈઓને, યુવાનોને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે, વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો, યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો, બાળકોની અંદર સંસ્કારને ઉતારવા માટેના પ્રયાસો કરો, કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો, અને બજારમાં અને વાયુમંડળની અંદર જે સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે, એનાથી આપણે અછૂતા રહી શકવાના નથી.
ત્યારે એનો એકમાત્ર ઈલાજ છે કે આપણે આપણા દીવાને બે હાથની આડશ આપી અને એને કોઈની ઝાળ ન લાગે, એને પવનનો ઝપાટો ન લાગે એવી કાળજી બધા પરિવારજનોએ સમાજમાં રાખવાની આવશ્યકતા છે. યુવા પેઢીને વ્યસનોથી અને આદતોથી બચાવવા માટેના સંકલ્પને માતાજીના ચરણમાં ધ્યાનમાં રાખીને આપ સૌ કરશો તો સમાજ અત્યારે છે એની કરતા પણ અમૃતકાળની અંદર આગળ વધશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને હેતપૂર્વકના રામ રામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સમાજને ટકોર કરી રૂપાલાની વાતને સીએમએ પણ સહમતિ દર્શાવી. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. ધર્મની સાથે સમાજ સેવાના કાર્યો પણ કરાશે. જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે દૂષણનું પણ આવવું સ્વાભાવિક છે. ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય, ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યું છે. આવી જતું હોય તો આના માટે થઈને સરકાર પણ અત્યારે જાગૃત છે. એના માટેનો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર બંને થઈ અને એક કાર્યક્રમ દરેક ઝોનમાં કરવાના છે. એક અમદાવાદમાં એક કાર્યક્રમ હજુ શરૂઆત કરીને કર્યો છે, સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ, અને વક્તૃત્વ સ્પર્ધા પણ કરીએ છીએ એની અંદર. હવે બીજો કાર્યક્રમ અમે સુરતમાં કરવાના છીએ, ત્રીજો રાજકોટમાં કરીશું, બરોડા કરીશું. એટલે કે દરેકે દરેક અત્યારે દરેક સમાજ માટે આની ખૂબ જરૂરિયાત છે કે ચારિત્ર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે ભાર આપ્યો છે એ વાત પર કે યુવાનો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેમને પોતાના કલ્ચર વિશે, પોતાની પરંપરાઓ વિશે જાણકારી હોય. અમારી સાથે દિનેશ બાંભણિયા પાટીદાર આગેવાન જોડાઈ ગયા છે. દિનેશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પરસોત્તમ રૂપાલાએ જે મંચ પરથી વાત કહી છે તેને લઈને આપની પ્રતિક્રિયા? જો બહુ ખૂબ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી છે. હાલના તબક્કે જે પ્રશ્નો સમાજના યુવાનોમાં એક દૂષણના રૂપે એક ઘર કરી ગયું છે, તેને દૂર રહેવાની જરૂર છે અને સમાજના બંને મોભીઓએ સાચી વાત કરી છે. કારણ કે અત્યારે જેમ જેમ પ્રગતિ અને મોડર્ન જમાનો આવતો જાય છે એમ યુવાનો ગેમિંગ ઝોન, નશા અને અન્ય લતોમાં સંડોવાતા જાય છે. એવા પ્રશ્નો બહુ ખૂબ બની રહ્યા છે. દિનેશભાઈ, સામાજિક ધોરણે એ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? કારણ કે હવે તો મુખ્યમંત્રીએ પણ કહ્યું છે અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું છે કે એવા કાર્યક્રમો થવા જોઈએ જેથી યુવાનોને પ્રેરણા મળે અને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે. જી, બિલકુલ સાચી વાત છે. કારણ કે એક જાગૃતિ તરીકે અને સમાજમાં જાગૃતિના કારણે જ આ દૂષણને ડામી શકાય એવા રસ્તાઓ છે. તંત્ર હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, એ બધા સાથે મળીને આના માટે એક જાગૃતિ નું આયોજન થાય એ ખૂબ જ સમાજના હિતમાં છે ને જરૂરી છે. દિનેશભાઈ, જે કાર્યક્રમની વાત મુખ્યમંત્રીએ કરી કે અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, વડોદરા, રાજકોટમાં પણ યોજવામાં આવશે, પાટીદાર સમાજ પોતે કઈ રીતે આગળ વધશે આ કાર્યક્રમોને લઈને? મેં આપને કીધું એમ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સમાજની દરેક સંગઠનો આ બાબતમાં સહયોગ કરે અને સહયોગ કરવાની સાથે સાથે એક જાગૃતિના અભિયાન થકી એક આ લોકો સુધી વાત પહોંચે તો એનો સારો ઉકેલ આવી શકે છે. આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. પાટીદાર આગેવાન જયરામભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. જયરામભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ મંચ પરથી જે વાત કરી છે, તમારું શું કહેવું છે, તમારું શું મત? અમે બેનો સિત્સર ઉમિયાધામના માધ્યમથી અને ઊંઝા ઉમિયાધામના માધ્યમથી એક વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડ્યું છે કે યુવાનો વ્યસનથી દૂર રહે. માતાઓ અને પિતા બે પણ ગંભીરતા લે કે વ્યસન ના કરે. એનો એક અમે દાખલો આપી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુળમાં જે વિદ્યાર્થી ભણતા હોય, કોઈ પણ સમાજના હોય, એ ગુરુકુળનો વિદ્યાર્થી જીવન પર્યાપ્ત નિર્વેશની રહે છે. તો સમાજમાં સમાજના આગેવાનો છે, માતા પિતા છે, બધા આ વિષયમાં ગંભીરતા લે અને સમાજના યુવાનો
વ્યસનથી દૂર રહે એવું એક સમાજનું અભિયાન છે. એના સંદર્ભમાં એને કીધું છે કે ભાઈ વ્યસનથી દૂર રહ્યો બધા. જી, આભાર જયરામભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18